2016માં મારી એક બેનપણી હતી, બહુ જ રૂપાળી અને બહુ જ લોયલ એના બોયફ્રેન્ડ સાથે. અને એનો બોયફ્રેન્ડ એટલો જ હરામખોર અને એને બધી વાતે બાંધી રાખે, આવું નહીં કરવાનું, તેવું નહીં કરવાનું. અને એને ના પાડી હતી કે તું ફેસબુક પર અકાઉન્ટ ના બનાવતી, એક ગંદી છોકરીઓ બનાવે. તો એને એવું થયું કે ના, એકવાર બનાવી તો જો. અને એને મારા ફોનમાં બનાવ્યું અને ખરેખર બહુ લોયલ હતી, કોઈ સાથે વાત નહીં કરી. અને એના બોયફ્રેન્ડને ખબર પડી ગઈ. તો એ વયો આવ્યો અને બ્રેકના ટાઈમે એને એટલો જોરથી લાફો માર્યો, એ છોકરીને એટલો જોરથી લાફો માર્યો કે ત્યાં પારી પર કબૂતર હતા ને એ બી ઉડી ગયા. અને એ છોકરી આવી રડતી રડતી. તો અમે લોકોએ બેનપણીઓને સમજાવી કે આવું થોડી ચાલે, તને લાફો મારીને જાય તો તું શું કરતી, તેને રડે છે શું, જાય એને જવાબ આપ. તો કે ના ના ના, એ તો બહુ સારા છે, તો એમને મને ના પાડીને તો બી મેં કામ કર્યું એટલે પછી મને લાફો મારે જ ને. અને મને ખરેખર નહીં વાગ્યું. એટલી ગોરી હતી ને, એના ગાલ પર આમ 5 આંગળા અંગૂઠો બી દેખાતો હતો. ના ના ના, એ તો બહુ સારા છે, એ તો એમને મનાઈ લેશ, મારી જ ભૂલ છે, મેં કેમ અકાઉન્ટ બનાવ્યું. એ તો ના સમજી, પણ હું સમજી ગઈ કે વુમન ઇન લવ ઇઝ અ જોકર, પ્યોર જોકર. અને આખું વરસ પતી ગયું પણ એ ના જ માની એ વાતને કે ના, મને નહીં વાગ્યું, એ તો બહુ સારા છે.